ચલો, એન્ડોથર્મિક રિએક્શન. તો એન્ડોથર્મિક રિએક્શન એટલે શું? કે જ્યાં હીટ એબ્ઝોર્બ થાય, રાઈટ. કોઈ પણ વસ્તુને બ્રેકડાઉન થવા માટે અમુક હીટની જરૂર પડે, રાઈટ. અથવા તમે એને હીટ આપો. માની લો કે અહીંયા છે જો કેલ્શિયમ કાર્બોનેટ છે. શું છે? CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. હવે આને તમે ફૂલ હીટ આપો, રાઈટ. શું આપો? ફૂલ હીટ આપો તો એ તૂટી જશે કેલ્શિયમ ઓક્સાઇડમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. તો હવે આને હીટ લીધી ને, અને હીટ એબ્ઝોર્બ કરી, તો જે હીટ એબ્ઝોર્બ કરે એને કહેવાય એન્ડોથર્મિક રિએક્શન. આમાં હીટ બહાર નીકળતી હતી, આ હીટ લઈ લઈએ હે, એને સરાઉન્ડિંગમાંથી હીટ લઈ લીધી, આસપાસમાં જે કોઈ બી હીટ એ બધી પોતે લઈ લીધી. તો આસપાસનું એટમોસ્ફિયર કેવું થશે? કૂલ. કેવું થાય છે? કૂલ થાય છે. થાય છે ને કે નહીં થાય? માન લો કે કોઈ વસ્તુને હીટની જરૂર છે, તો આ વસ્તુ હીટ લઈએ, તો અહીંથી હીટ લીધી, અહીંથી લીધી, અહીંથી લીધી, બધી જગ્યાએથી હીટ લઈ લીધી. તો હવે હીટ તો એને લઈ લીધી ઓલરેડી, તો એટમોસ્ફિયર કેવું થઈ ગયું? કૂલ થઈ ગયું ને. તો ટેમ્પરેચર કેવું થશે? ડિક્રીઝ. આમાં ટેમ્પરેચર કેવું થશે? ઇન્ક્રીઝ. સમજાણું? કેમ કે આમાં હીટ રિલીઝ થાય છે, આમાં હીટ એબ્ઝોર્બ થાય છે. એ હીટ લઈ લઈએ છે એટલે ટેમ્પરેચર ઠંડુ થાય છે, ઓમાં ટેમ્પરેચર ગરમ થાય. સમજાણું? તો આવી ડિટેલમાં તમને કોઈ કીધું હશે નહીં, પણ અઝર્શન, રીઝન, ક્વેશ્ચન આન્સર, MCQ બધામાં આવું જ પૂછે ભાઈ, કે ભાઈ બોલો એન્ડોથર્મિક રિએક્શન થાય છે તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ. તમે તો એમ ભણ્યા કે હીટ એબ્ઝોર્બ થાય એટલે એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. બાકી ડિટેલ કાંઈ મગજ હલાવ્યું નથી ભાઈ, તો ડિટેલમાં ભણવાનું, બરાબર. સાયન્સ એવું નહીં કે NCERTની લાઇન ટુ લાઇનમાંથી આ સમજેલું હોય એમાંથી આવે, બરાબર. ચલો, તો રિએક્શન ઇન વિચ એનર્જી ઇઝ એબ્ઝોર્બ. એનર્જી શું થાય છે? એબ્ઝોર્બ થાય છે. આર નોન એઝ એન્ડોથર્મિક રિએક્શન. એને શું કહેવાય? એન્ડોથર્મિક રિએક્શન, રાઈટ. જેમ કે બર્નિંગ ઓફ લાઇમસ્ટોન. ભાઈ અહીંયા કેલ્શિયમ કાર્બોનેટને લાઇમસ્ટોન પણ કહેવાય, બરાબર. તો આને તમે બર્ન કરો. બર્ન કરવા માટે શું જોશે તમારે? હીટ. હીટ એબ્ઝોર્બ કરી અને બરાબર આજુબાજુમાંથી હીટ લઈ લીધી, રાઈટ. રિક્વાયર્ડ લોટ ઓફ હીટ વિચ કોઝ અ ફોલ ઓફ ટેમ્પરેચર. જેના લીધે ટેમ્પરેચર કેવું થઈ જશે? ડિક્રીઝ થશે, બરાબર. અને એક નવો સબસ્ટેન્સ બન્યો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, રાઈટ. તો આમાં હીટ એબ્ઝોર્બ થઈ. દેટ ઇઝ વાય ધીસ રિએક્શન ઇઝ નોન એઝ એન્ડોથર્મિક રિએક્શન.